હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો પાર્ટ 3 રાખેલો છે. આ ત્રીજું લેક્ચર છે વિદ્યુત રસાયણ ચેપ્ટરનું. આજે આપણે નવો ટોપિક જાણીશું જેનું નામ છે ગેલ્વેનિક કોષ, અને ડેનિયલનો કોષ પણ કહેવાય, વિદ્યુત રાસાયણિક કોષ પણ કહેવાય. જે ગેલ્વેનિક કોષ છે એની રચના જોઈશું, એમાં ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ કેવા પ્રકારના હોય છે એની વાત કરીશું, એનો પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ શું છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે, નર્ન્સ ઇક્વેશન શું છે, એ બધાની વાત કરીશું. એના પહેલાં જો તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ટેસ્ટ ગ્રુપનું આયોજન કરેલ છે. તો જેમને એમાં જોડાવવું હોય, જેમની ઈચ્છા હોય, એ આજે વોટ્સઅપ નંબર દેખાય છે ત્યાં મેસેજ કરી શકે છે અને ત્યાંથી પેમેન્ટ કરી અને પછી જોડાઈ શકે છે. ત્યાં બધા જે યુનિટ છે, આખો સિલેબસ, એના યુનિટ ટેસ્ટ મળશે અને 3 ફૂલ ટેસ્ટ. બરાબર. ઇંગ્લિશ સબ્જેક્ટ ઇન્ક્લુડ નથી કરેલો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે જ છે. આગળ વધીએ, લેક્ચર સ્ટાર્ટ કરીએ. આ જે ગેલ્વેનિક કોષ છે એના માટે પહેલાં આપણે અર્ધકોષ બનાવવો પડે. અર્ધકોષ એટલે શું? કે જે તે ધાતુ છે એનો સળિયો અને એની સાથે એનું સોલ્યુશન, એના આયનવાળું. ધારો કે અહીંયા ઝીંકનો આપણે અર્ધકોષ બનાવવો છે, તો કેવી રીતે બનાવીશું? કે ઝીંક ધાતુનો સળિયો લઈશું અને ઝીંક ધાતુનું દ્રાવણ લઈશું. તમે તમારો પણ અર્ધકોષ બનાવી શકો. આપણી જે આ ચેનલ છે ડીકોડિંગ એક્ઝામ, એનો આપણે અર્ધકોષ બનાવવો હોય તો કેવી રીતે બનાવીશું? ડીકોડિંગ એક્ઝામનો સળિયો અને ડીકોડિંગ એક્ઝામનું દ્રાવણ. હવે અહીંયા શું થાય છે ગેલ્વેનિક કોષમાં? જે આપણે આગળ વાત કરી વિદ્યુત વિભાજન કોષ, એની અંદર આપણે કરંટ બહારથી આપવો પડતો હતો અને રાસાયણિક પ્રક્રિયા થતી હતી. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે અને ઇલેક્ટ્રોનનું વહન થશે, જેથી કરંટ બનશે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સૌથી પહેલા લેક્ચરમાં પણ આની વાત કરેલી છે. ઝીંકનો પણ અર્ધકોષ બનાવે છે, કોપરનો પણ અર્ધકોષ બનાવેલો છે. વચ્ચે અહીંયા વોલ્ટમીટર જેવું આવે કે જેનાથી આપણે ખ્યાલ આવે કે પોટેન્શિયલ કેટલું છે. જ્યારે આ બે અર્ધકોષોને સાથે જોડવામાં આવે ત્યારે ઝીંકનું ઓક્સિડેશન થવા લાગે છે અને કોપરનું રિડક્શન થવા લાગે છે. એટલે ઝીંક જે છે, ઝીંકનો આ સળિયો, એ Zn2+ બનાવીને નીચે આવે છે અને અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરશે, 2 ઇલેક્ટ્રોન, અને અહીંયા જશે. અને આ જે 2 ઇલેક્ટ્રોન છે અહીંયા જશે અને દ્રાવણમાં જે Copper+2 હશે એ કોપર બની જશે. હવે આ પ્રક્રિયા આપણે જોઈ કે આ રીતે પ્રક્રિયા થાય છે. Zn સોલિડમાંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન બને છે, એટલે આનું ઓક્સિડેશન થયું, કારણ કે આનો ઓક્સિડેશન નંબરમાં વધારો થયો. 0 હતો એનું +2 થઈ ગયો, અને જે કોપર છે એનું રિડક્શન થયું કે Cu+2 હતું એનું Cu થઈ ગયું, એટલે +2માંથી 0 થઈ ગયું. આ જે ઓક્સિડેશન થાય છે એ એનોડ છે અને આ કેથોડ છે. અને અહીંયા સાઇન પણ બદલાઈ જાય છે. આ ઝીંક+2 બને એટલે ઇલેક્ટ્રોન અહીંયા આપે એટલે આ નેગેટિવ બની જાય એનોડ, અને આ પોઝિટિવ બની જાય, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ધ્યાનમાં રાખજો. એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આગળ આવશે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ, તો એ પણ હું સમજાવીશ. પરંતુ આ જે પ્રક્રિયા થાય એ આ રીતે ચાલતી નથી સતત. કારણ હવે કેમ નહીં ચાલે, તો એનું અહીંયા હજુ આજે આપણે જે કોષ બનાવેલો છે એ હજી અપૂર્ણ છે. કેવી રીતે અપૂર્ણ છે એને હું પહેલાં તમને સમજાવું. આવી રીતે Zn+2 બની જશે અહીંયા. તો હવે ફરીથી અહીંયા Zn+2 અહીંયા આવશે ઓક્સિડાઇઝ થઈને, તો આ +2 એટલે કે આ તો પોઝિટિવ દ્રાવણ થઈ ગયું છે, અને પેલો જે આવનારો આયન છે +2, Zn+2, એ પણ પોઝિટિવ આયન છે. તો પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થશે, એટલે આ પોઝિટિવ ચાર્જવાળું થઈ ગયું, એટલે અહીંયા પાછું આ Zn+2 આવા જ નહીં દે Zn+2 ને. એવી જ રીતે અહીંયા શું થશે, અહીંયાથી એક Cu આગળ રિડક્શન પામીને ઉપર ડિપોઝિટ થયો હશે કેથોડ ઉપર, અને અહીંયા જે દ્રાવણ છે એ નેગેટિવ ચાર્જ થયું હશે, કારણ કે એક Cu+2 આયન અહીંયા ડિપોઝિટ થઈ ગયો એટલા માટે. હવે બીજો Cu+2 આયન અહીંયા ડિપોઝિટ થવા જશે, એટલે જે નેગેટિવ સોલ્યુશન છે એને જવા નહીં દે. હવે આવી જે સિચ્યુએશન થાય છે એનાથી આ કોષ એ કામ કરતો બંધ થઈ જાય. પરંતુ આ જે આખો કોષ છે એ અપૂર્ણ છે. એને પૂરું કોણ કરે છે? અહીંયા એક ઊંધા યુ આકારની ટ્યુબ આવે, જેને ક્ષાર સેતુ કહેવાય, અને જેની અંદર સોલ્યુશન ભરેલું હશે. કયું સોલ્યુશન? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જ ભરેલું હશે. કેવું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ? કે જેના પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની સ્પીડ સમાન હોય. એ સોલ્યુશનની સાથે અગાર અગાર જેલ એ પણ ભરેલી હશે. હવે અગાર અગાર જેલ કેમ ભરેલી છે? હવે આ રીતે અવળું હોય તો એમાંથી તો ડાયરેક્ટ સોલ્યુશન બહાર આવી જાય. હવે એ બહાર આવતું અટકે, અને જ્યારે જરૂર પડે કે અહીંયા પોઝિટિવ આયન ઉત્પન્ન થઈ ગયો છે વધારે, અને અહીંયા નેગેટિવ આયન ઉત્પન્ન થઈ ગયો છે, તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે એમાંથી નેગેટિવ આયન અહીંયા આ ઝીંકવાળા પાત્રમાં આવશે, અને જે પોઝિટિવ આયન છે એ આ કોપરવાળા પાત્રમાં આવશે. તો આ રીતે ક્ષાર સેતુ અહીંયા આવે છે,
જેને સોલ્ટ બ્રિજ કહેવાય. ક્ષાર સેતુ વિશે મેં જે સમજાવ્યું એમ કે વિદ્યુત વિભાજ્ય ભરેલું હશે, જેમાં ધન અને ઋણ આયનની સ્પીડ સમાન હશે. KCl NH4NO3 આ બંનેમાંથી ગમે તે એક અને એની સાથે અગર અગર જેલ એ ભરેલી હોય, બરાબર. એનું કાર્ય છે કે વિદ્યુત તટસ્થતા ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલાઇઝેશન છે એને જાળવવાનું કામ કરે છે. અને બીજું કામ શું કરે છે? પરિપથને પૂર્ણ કરવાનું. આખો જે કોષ બને છે એને પૂર્ણ કરવાનું, કારણ કે ઇલેક્ટ્રોન એમને વહન નહીં. જે મેં પ્રક્રિયા સમજાવી એ પણ એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર રિડક્શન થાય છે. જે ચાર્જ છે એટલે કે પોઝિટિવ નેગેટિવ એ અહીંયા ડિફરન્ટ છે, જે આપણે વિદ્યુત વિભાજ્ય કોષમાં ભણ્યા હતા એના કરતાં થોડું અલગ. હવે જે આપણે કોષ દર્શાવે તો જે ડેનિયલનો કોષ છે એનો, જેમાં એનોડ તરીકે ઝિંક હોય છે અને કેથોડ તરીકે કોપર હોય છે. હવે જ્યારે એને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવાનું? તો પહેલાં એનોડ દર્શાવવાનો, પછી ક્ષાર સેતુ દર્શાવવાનો અને પછી કેથોડ. આ રીતે એને દર્શાવવામાં આવે છે. આખો જે કોષ છે એને જે એનોડ દર્શાવીએ તો એનોડ ઉપર થતી જે પ્રક્રિયા છે એને આવી રીતે લખવાની આવે કે Zn સોલિડમાંથી Zn+2 બને છે અને વચ્ચે એક ઊભી લીટી દોરવામાં આવે છે, જે એક જ ઊભી લીટી હોય છે અને એ દર્શાવે છે કે ફેઝ ચેન્જ છે અહીંયા, એટલે કે અવસ્થા બદલાય છે. અહીંયા સોલિડ છે ઝિંક અને અહીંયા એક્વસ સોલ્યુશન છે. એવી જ રીતે અહીંયા પછી ડબલ ઊભી લીટી કરવામાં આવે છે, જે ક્ષાર સેતુનું નિર્દેશન કરે છે. એના પછી કેથોડને દર્શાવવામાં આવે છે. કેથોડમાં રિડક્શન થાય છે. આ જે પ્રક્રિયા લખી એ પ્રમાણે કે Cu+2 માંથી Cu બને છે, તો Cu+2 માંથી Cu બને છે અને એની વચ્ચે પણ એક ઊભી લીટી દોરવી પડે, કારણ કે ત્યાં પણ ફેઝ ચેન્જ થાય છે. એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુનો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે એના પછી વાત કરીએ કે આ જે ડેનિયલનો કોષ છે, ડેનિયલનો કોષ એટલે કે આજે આપણે હાલ ભણ્યા એ જ. તો એ ઝિંક અને કોપરવાળો જે કોષ જોયો, જેને ડેનિયલનો કોષ કહેવાય, એની સાંદ્રતા જ્યારે 1 મોલર પર ડેસીમીટર ક્યુબ હોય, એટલે 1 એકમ હોય, ત્યારે એનું વિદ્યુતીય પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય છે. હવે આ પોટેન્શિયલ કેવી રીતે આવ્યો, પોટેન્શિયલ કેમ આવે છે, એ આગળ આપણે સમજીએ. એના પહેલાં હું તમને જે NCERTમાં વિદ્યુત રાસાયણિક કોષ તરીકે આ દર્શાવેલો છે ડેનિયલનો કોષ, એ હું તમને બતાવું. આ રીતે કોષ દર્શાવેલો છે. આ ક્ષાર સેતુ, આ ઝિંકનો સળિયો, કોપરનો સળિયો, ઝિંકનું અહીંયા દ્રાવણ, કોપરનું દ્રાવણ, બરાબર. હવે અહીંયા પૂછાય છે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ અને ઇલેક્ટ્રોનની દિશા કઈ. ઇલેક્ટ્રોનની દિશા તો આપણને ખબર પડી કે આ એનોડ છે અને આ કેથોડ છે, તો એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન જાય છે. પરંતુ ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જવાળા છે અને જે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? કેથોડથી એનોડ તરફ છે વિદ્યુત પ્રવાહ. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે એમાં પાછા 3 ક્રાઇટેરિયા આપેલા છે. જ્યારે આપણે એને આ જે ડેનિયલનો કોષ છે, જે એનો વિદ્યુત પોટેન્શિયલ આવ્યો 1.1 વોલ્ટ, એનાથી ઓછા વોલ્ટવાળી જે બેટરી છે એની સાથે કનેક્ટ કરીએ તો શું થાય? તો જે પ્રક્રિયા થતી હતી એ જ થાય કે આ એનોડ તરીકે વર્તે, નેગેટિવ ચાર્જ હોય અને અહીંયાથી ઇલેક્ટ્રોન કેથોડ તરફ જાય ને જે આગળ મેં પ્રક્રિયા સમજાવી એ પ્રમાણે થાય. પરંતુ હવે બીજી વાત આવે કે આના જેટલું જ હોય તો અને 1.1 વોલ્ટ કરતાં વધારે હોય તો શું થાય એ આપણે સમજીએ. તો જ્યારે 1.1 વોલ્ટ હોય એટલે કે સમાન જ આવી ગયો. કોષનો પોટેન્શિયલ અને બેટરીનો પોટેન્શિયલ સમાન છે, એ સમાન આવી જાય એટલે તફાવત જ ના રહે. તફાવત ના રહે તો અહીંથી ક્યાંય કશું વહન થાય ના. હવે ઇલેક્ટ્રોનનું વહન જ ના થાય તો વિદ્યુત પ્રવાહ જ ના આવે અને રાસાયણિક પ્રક્રિયા પણ થશે નહીં. હવે 1.1 વોલ્ટથી વધારે હોય એવી બેટરીથી જોઈએ તો શું થશે? તો અવળું થઈ જશે. જે એનોડ હતો એ કેથોડ બની જશે અને જે કેથોડ હતો એ એનોડ બની જશે. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે વાત કરીએ કે વિદ્યુતીય પોટેન્શિયલ એ શું છે. પહેલાં તો વાત કરું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે. તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. આ કેવી રીતે થાય? ઝિંકનું જ એક્ઝામ્પલ લઈએ કે આ ઝિંકનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ને અહીંયા ઝિંકનો સળિયો છે, તો અહીંયા Zn+2 આવશે અને જે ઇલેક્ટ્રોન હશે એ જતા રહ્યા અહીંયાથી, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવે છે જે એનોડ છે એના ઉપર. તો આ બંને વચ્ચે દ્રાવણમાં પણ તફાવત જોવા મળે છે. એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે ખબર પડી કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત છે એ. હવે જો આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે લીધું એની સાંદ્રતા જો 1 મોલર હોય, 1 એકમ હોય, તો એ વખતે જે આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે એને SEP એટલે કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. હવે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની સાથે સાથે આપણે વાત કરીએ જે આપણો કોષ હતો ડેનિયલ કોષ, એમાં ડાબી બાજુ એનોડ હોય છે જેમાં ઓક્સિડેશન થાય અને એ જે પોટેન્શિયલ છે જે દ્રાવણની સાપેક્ષે એ પોટેન્શિયલ નેગેટિવ હશે. હવે જમણી બાજુ કેથોડ છે જેમાં રિડક્શન થાય છે અને એનો જે દ્રાવણની સાપેક્ષે પોટેન્શિયલ છે એ પોઝિટિવ છે. આટલી વસ્તુ યાદ રાખીશું. કેથોડ જમણી બાજુ છે અહીંયા યાદ રાખજો.
હવે આપણે વાત કરીએ આગળ એ જ કે વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે. તો પહેલાં તો ઇલેક્ટ્રોનનું વહન જે છે એ એનોડથી કેથોડ તરફ થાય છે અને એટલા માટે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ છે. હવે જે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ કાઢીશું એમાં કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો જે તફાવત લઈશું એને કોષ પોટેન્શિયલ એટલે કે સેલ પોટેન્શિયલ, કોષનું EMF કહેવાય, કોષનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. અને જ્યારે આપણે જે આ કેથોડ એનોડના જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપીએ અને એ પ્રમાણિત એમની જે સાંદ્રતા છે એ 1 મોલર હોય ત્યારે જે કોષ પોટેન્શિયલ મળે એને આપણે E0 દ્વારા દર્શાવીએ છીએ. એ E0 શોધવાનું કેવી રીતે, એના સૂત્રો છે એ હું તમને સમજાવું. અહીંયા મેં એક્ઝામ્પલ આપીને સમજાવેલું છે. આ E0 એટલે કે કોષનું પોટેન્શિયલ છે. હવે કયો કોષ છે એ અહીંયા લખેલું છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા જો E0 સેલ લખેલું હશે મતલબ આખા કોષનું પોટેન્શિયલ છે. અને જે પણ પ્રક્રિયા આપેલી છે આવી રીતે તો મતલબ જે આપણે અર્ધકોષ હતો એનો પોટેન્શિયલ આપેલો છે. હવે એનો રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ એ આપણે કેવી રીતે નક્કી કરીએ તો અહીંયા જે રિએક્શન આપીએ છીએ એના ઉપરથી. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવો, રિડક્શન એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. હવે E0 કરીને આપેલું છે અને અહીંયા લખ્યું છે કે Zn+2 માંથી Zn. આ આખી અર્ધકોષની પ્રક્રિયા લખી છે. અહીંયા ખાલી ક્ષાર સેતુ દર્શાવવાનો પછી બીજો કોષ, બરાબર. એટલે Zn+2 માંથી આપણે ક્યાં જતા રહીએ છીએ, Znમાં જતા રહીએ છીએ. એટલે અહીંયા +2 મતલબ ઓક્સિડેશન અવસ્થા પણ +2 છે ઝીંકની અને અહીંયા ઝીંકની ઓક્સિડેશન અવસ્થા 0 છે. એટલે +2 માંથી 0 થયા એટલે આ રિડક્શન થયું. તો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે જે કેટલો છે -0.76 વોલ્ટ આપેલો છે. એનો એકમ વોલ્ટ છે કારણ કે પોટેન્શિયલની વાત થાય છે. હવે આના એક્ઝામ્પલમાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપે એવું આપણને ક્યારે ખ્યાલ આવે તો જુઓ અહીંયા આપેલું છે એ જુઓ કે Znમાંથી Zn+2 એટલે અહીંયા Zn 0 ઓક્સિડેશન અવસ્થામાં છે અને +2માં જાય છે એટલે 0 થી +2 ઓક્સિડેશન આંકમાં વધારો થયો. આ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે જેની વેલ્યુ જુઓ 0.76 વોલ્ટ. એટલે આપણે કહી શકીએ કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ એ સમાન જ હોય પરંતુ એમના ચિહ્નો અલગ અલગ હોય. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કેમ સ્ટાન્ડર્ડ? કારણ કે E0 દર્શાવેલું છે એટલે પ્રમાણિત છે એટલે આની સાંદ્રતા 1 મોલર હશે. ચર્ચા કરીએ કે હવે E0 સેલ એ કેવી રીતે શોધવાનું. તો આટલી બધી રીતો છે. હવે આમાંથી આપણે મેઇન વસ્તુ યાદ રાખવાની પહેલું તો જે છે કે અહીંયા L આવશે, બરાબર. આ સુધારવાની છે, ભૂલ થઈ છે મારી અહીંયા. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓફ રાઇટ અને E0 ઓફ અહીંયા લેફ્ટ આવશે. લેફ્ટ એટલે ડાબી બાજુ, એટલે જમણી બાજુ માઇનસ ડાબી બાજુ. એમનો જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે એ માઇનસ કરવાનો, જમણી બાજુમાંથી માઇનસ કરવાનો ડાબી બાજુનો. એટલે કે જમણી બાજુ શું હોય છે કેથોડ. આ રીતનો ડાયરેક્ટ આપેલો હોય છે. હવે ડાયરેક્ટ આ કેમ આપેલો છે? કારણ કે રિડક્શન પોટેન્શિયલ દર્શાવેલો હોય છે. જે રિડક્શન પોટેન્શિયલ છે એને જ પ્રમાણિત લીધેલું છે તો એટલા માટે રિડક્શન પોટેન્શિયલ જ હશે. હવે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ એના સ્વરૂપમાં આપણે E0 સેલ કેવી રીતે ગણવાનું તો એ હું સમજાવું કે E0 સેલ કેવી રીતે ગણવાનું. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ એ પ્રમાણિત એટલે 1 મોલર સાંદ્રતાવાળું. રિડક્શન પોટેન્શિયલ જ્યારે આપેલો હોય ત્યારે કેથોડમાંથી એનોડ માઇનસ કરવાનું એટલે આપણને E0 સેલ મળી જશે. ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હોય બંનેના તો શું કરવાનું તો અવળું કરી કાઢવાનું કે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય તો શું કરવાનું તો E0 સેલ શોધવા માટે ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડનો વત્તા અહીંયા સરવાળો કરવાનો છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. હવે આ જે આપણે જોયું એમાંથી એના ઉપરથી એ તો કહી શકાય મને ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય -0.76 વોલ્ટ, ઝીંકનો જ ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછે પ્રમાણિત તો હું કહી શકું કે +0.76 હશે. હવે આપણે સમજીએ કે આ જે છે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એ કેવી રીતે નક્કી થાય. આ -0.76 વેલ્યુ આવી ઝીંકના રિડક્શન પોટેન્શિયલની તો આ નક્કી કેવી રીતે થઈ. હવે એ નક્કી કરવાની જે રીત છે એ સમજ. વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે કેવી રીતે માપીએ છીએ. જે અર્ધકોષ આપણે કહીએ છીએ કે Zn+2 માંથી Zn બને તો એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. તો એ કેવી રીતે નક્કી થાય છે તો એ આ હાઇડ્રોજન ધ્રુવ એની સાપેક્ષે આપણે એને માપીએ છીએ અને આ હાઇડ્રોજન ધ્રુવના દ્વારા એ નક્કી થાય છે. હવે કેમ હાઇડ્રોજન ધ્રુવ જ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. સ્ટાન્ડર્ડ કેમ કીધો, પ્રમાણિત કેમ કીધો? કારણ કે 1 મોલર એનું સોલ્યુશન હશે એટલા માટે. હવે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવી રીતે બને છે એની વાત કરીએ છીએ. એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે જે H+ આયન હશે એનું 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધેલું હશે
હવે હાઇડ્રોજન તો વાયુ છે, હવે એનો વિદ્યુત ધ્રુવ કેવી રીતે બનાવાય? તો પ્લેટિનમનો ટુકડો હોય અને અહીંયા જે કાચનું સાધન હોય એની અંદર હાઇડ્રોજન વાયુ જે પ્રમાણિત પરિસ્થિતિ હોય એના મુજબ એને દાખલ કરવામાં આવે છે કે હાઇડ્રોજન વાયુને 1 બાર દબાણે પસાર કરવામાં આવે છે 298 કેલ્વિન તાપ. એટલે આ રીતે આપણે કરીએ છીએ અને આને પછી આપણે બીજા અર્ધકોષ સાથે જોડવાનો. હવે આની ખાસિયત શું છે કે જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત એ 0 આવે છે. એટલે આની સાપેક્ષે આપણે કોઈ પણ જે બીજો અર્ધકોષ હશે એને આની સાથે જોડીશું તો એનો પોટેન્શિયલ આપણને ખબર પડશે. વિદ્યુત આ જે અર્ધકોષ છે એને દર્શાવવાનો કેવી રીતે? અહીંયા તો હાઇડ્રોજન, અહીંયા તો કોઈ ધાતુ નથી, હાઇડ્રોજન વાયુ છે, તો એને કેવી રીતે લખવાનું? તો અહીંયા પહેલા 3 વસ્તુઓ લખવી પડે. પહેલા તો જે ધાતુનો ટુકડો આપણે લીધું છે કે પ્લેટિનમ ધાતુ લીધી છે, એના ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો અને હાઇડ્રોજન કેવી રીતે વર્તે છે? જો એનોડ તરીકે વર્તતો હશે તો આ રીતે લખાશે કે હાઇડ્રોજન ગેસમાંથી H+ આયન બને છે. અને જો રિડક્શન થતું હશે, કેથોડ તરીકે વર્તતો હશે તો આ અહીંયા આવી જશે અને આ અહીંયા. એટલે આ રીતે આપણે આ જે કોષ છે એને દર્શાવીએ છીએ. એનો પોટેન્શિયલ 0 હોય છે, ઓક્સિડેશન કયો કે રિડક્શન કયો. એની પ્રક્રિયા આ રીતે લખવાની હોય છે કે H+ આયન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી 1/2 H2 ગેસ બનાવે છે. આ રિડક્શનની પ્રક્રિયા એની લખેલી છે. હવે બીજા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેવી રીતે માપવાનું? આને છે જે SHE છે C એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એને આપણે એનોડ જ બનાવવાનો. અને જે બીજા ખ્યાલ નથી ઇલેક્ટ્રોન પોટેન્શિયલ એને કેથોડ બનાવવાનો. અને આની સાપેક્ષે પછી શું જવાબ આવે છે એ આપણે નોંધવાનો. એટલે એના એક્ઝામ્પલ લીધા છે. આ NCERTમાં આપેલું છે. આની વાત કરીએ કે આપણે ઝીંકનો અર્ધ ધ્રુવ લીધો છે જેને કેથોડ તરીકે બનાવે છે અને આ જે છે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે. હવે એનો જે EMF આવશે અને આપણે માપશું તો એ -0.76 વોલ્ટ આવે છે. હવે ઝીંક કેવી રીતે વર્ત્યો કેથોડ તરીકે? તો આ જે પોટેન્શિયલ આવ્યો એ ઝીંકનો જ આવ્યો કારણ કે હાઇડ્રોજનનો તો 0 છે. હવે ઝીંકનો જે પોટેન્શિયલ આવ્યો કયો પોટેન્શિયલ આવ્યો? તો રિડક્શન પોટેન્શિયલ આવ્યો. કેમ? કારણ કે ઝીંક કેથોડ તરીકે વર્ત્યો હતો. એટલે આપણને ખ્યાલ આવ્યો કે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો -0.76 વોલ્ટ છે. હવે એવી રીતે વાત કરીએ કોપરની. હવે કોપરની વાત કરીએ તો જે હાઇડ્રોજન ધ્રુવ છે એને એનોડ બનાવ્યો અને કોપરને કેથોડ બનાવ્યો. હવે કેથોડ બનાવે એટલે એનું રિડક્શન થશે અને જવાબ શું આવ્યો? 0.34 વોલ્ટ આવ્યો. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલું? 0.34 વોલ્ટ. એટલે આ રીતે નક્કી કરવામાં આવે છે. હવે આપણે આ બંનેને જોડીએ ઝીંક અને કોપરને તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે? હવે આનો જવાબ શું આવ્યો? ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આવ્યો? -0.76 વોલ્ટ અને કોપરનો કેટલો આવ્યો? 0.34 વોલ્ટ. આ કયા પોટેન્શિયલ આવ્યા? રિડક્શનના પોટેન્શિયલ આવ્યા. હવે રિડક્શન પોટેન્શિયલ એટલે શું? રિડક્શન પામવાની ક્ષમતા. તો કેથોડ તરીકે કોણ વર્તી શકે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય? તો આમાંથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો કોપરનો છે. અને એટલા માટે કોપર એ કેથોડ તરીકે વર્તે છે અને અહીંયા આ જે ઝીંક છે એની સાપેક્ષે એનોડ તરીકે વર્તે છે. આવી રીતે બધા જ જે કોપર, સિલ્વર, લિથિયમ, પોટેશિયમ, કેલ્શિયમ બધી ધાતુઓને એક એક કરીને આપણે હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે એની સાથે અપેક્ષે આપણે એનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એમાં આપ્યો છે અને એનું આખું લિસ્ટ આપેલું છે. આ રીતે આખું લિસ્ટ આપેલું છે. અહીંયા સૌથી પ્રથમ પહેલો નંબર કોનો આવે છે રિડક્શન પોટેન્શિયલમાં? ફ્લોરિનનો, બરાબર. એનો 2.87 વોલ્ટ છે. અને સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે? લિથિયમનો, -3.5. એટલે જો ફ્લોરિન અને લિથિયમ આપણે લઈએ, આ બંનેના અર્ધકોષોને જોડીએ, ફ્લોરિનનું રિડક્શન થશે એ કેથોડ તરીકે વર્તશે અને લિથિયમ એ એનોડ તરીકે વર્તશે અને એનું ઓક્સિડેશન થશે. આ રીતે આપણે સાપેક્ષે જે આપેલો હોય છે પોટેન્શિયલ એની રીતે કામ કરતા હોઈએ છીએ કે આ એનોડ તરીકે વર્તે છે અને આ કેથોડ તરીકે વર્તે છે. હવે ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ કેવી રીતે મપાય છે? એની સાંદ્રતા 1 મોલર હોય એટલે એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે માપી શકીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના મદદથી. હવે એ જે પ્રમાણિત કે 1 મોલરવાળા ઝીંકનો અર્ધકોષ હોય અને 1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણવાળો કોપરનો અર્ધકોષ હોય અને બંનેને જોડીએ એટલે જે પણ આખા કોષનો પોટેન્શિયલ મળે એને કોષ પોટેન્શિયલ કહેવાય. એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. E0 વડે આપણે દર્શાવીએ છીએ. પરંતુ કોઈક વાર એવું થાય, એવું થોડું હોય કે જે દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર જ હોય, 1 મોલર ના પણ હોય. તો 1 મોલર ના હોય એ વખતે આખા કોષનું પોટેન્શિયલ કેવી રીતે ગણવાનું? તો જ્યારે પણ એવું હોય કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર નથી ત્યારે કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ ગણવું હોય તો કેવી રીતે ગણવાનું?
તો એના માટે ઇક્વેશન આપેલું છે, નર્સ્ડ ઇક્વેશન આપેલું છે, એને સમીકરણ દ્વારા આપણે ગણી શકીએ છીએ. આ એક અર્ધ પ્રક્રિયા દર્શાવી છે. તો એમ નામની ધાતુ n+ એની સંયોજકતા છે અને n ઇલેક્ટ્રોન લઈ અને એમ સોલિડમાં ફેરવાય છે. હવે આની જો સાંદ્રતા 1 મોલર ના હોય અને આના માટે આપણે કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો કેવી રીતે ગણવાનું? તો એના માટે આ સૂત્ર છે કે જે આ પ્રક્રિયા કેવી થાય છે, n+ માંથી m સોલિડ બને છે. તો આખો કોષ આવી રીતે, કોષ પોટેન્શિયલ આ રીતે આપણે દર્શાવી શકીએ. જે કોષ પોટેન્શિયલ શોધવાનો છે એ ઇઝ ઇક્વલ ટુ જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આવશે આનું કે 1 મોલર સાંદ્રતા એ કયો હશે એના માઇનસ કરવાના RT/NF. હવે R એટલે જે આદર્શ વાયુ અચળાંક છે એ, T એટલે જે તાપમાન આપેલું હોય એ, F એટલે ફેરાડે જે આપણે 96500 કહ્યો એ, N એટલે શું? તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને પછી ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા કરવાની. નિપજ કઈ છે? m સોલિડ, અને પ્રક્રિયક કયો છે? mn+. તો એ બંનેની સાંદ્રતા દર્શાવી. પરંતુ અહીંયા તમારું ધ્યાન દોરવું જરૂરી છે કે જો તમે ભણ્યા હોય આયનિક સંતુલન અથવા જે સંતુલનવાળું જે ચેપ્ટર છે એમાં પહેલાં રાસાયણિક સંતુલનની વાત થાય, પછી આયનિક સંતુલનની વાત થાય, અને એમાં એવું દર્શાવ્યું હોય છે કે જે પ્યોર વસ્તુ હોય અથવા લિક્વિડ વસ્તુ હોય, સોલિડ વસ્તુ પ્યોર હોય, એની સાંદ્રતા 1 મોલર લેવાની. એટલે આ એમ સોલિડ છે એટલા માટે, ઘન અવસ્થા છે એટલા માટે આની સાંદ્રતા 1 મોલર લેવાની. એટલે અહીંયા આ કેવી રીતે લખાઈ જશે? તો આને કેવી રીતે લખાશે કે 1/mn+ ની સાંદ્રતા, કારણ કે એમ સોલિડની સાંદ્રતા આપણે 1 મોલર અહીંયા મૂકી દીધી. હવે કોઈ આખી પ્રક્રિયા છે, ધારો કે આવી રીતે પ્રક્રિયા આપેલી છે કે આ સ્મોલ a છે, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d. આ સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ છે, એટલે કે જે આપણે સમીકરણને સંતુલિત કરવા માટે જે આપણે વાપરીએ એ છે. a+b gives c+d એવી પ્રક્રિયા છે. n ઇલેક્ટ્રોન આમાં વપરાય છે. આના માટે કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો કેવી રીતે શોધાય? આ બધાની સાંદ્રતા 1 મોલર નથી, એટલા માટે તો આપણે શોધવો પડે છે. બાકી 1 મોલર હોય સાંદ્રતા તો પછી ડાયરેક્ટ જ આપણે ઇલેક્ટ્રોડનો જે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એનો ડિફરન્સ લઈ લઈએ તો આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. પરંતુ પ્રમાણિત નથી, કારણ કે સાંદ્રતા 1 મોલર નથી. તો E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ RT/NF ln Q. હવે આ Q ની જગ્યાએ શું લખવાનું? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. કે નિપજ તરીકે C અને D છે, પરંતુ એમનો જે આ આગળ જે સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ એનો ગુણક છે એને સાંદ્રતાની ઘાતમાં એને દર્શાવવું. તો એ રીતે મેં આખું આ સમીકરણ લખેલું છે. હવે આપણે આખી જે પ્રક્રિયા છે એને 298 કેલ્વિન તાપમાને થતી જોઈએ, અને જે R છે આદર્શ વાયુ અચળાંક એની કિંમત મૂકીએ, જે ફેરાડે છે એની કિંમત મૂકીએ 96500. પછી જે આ ln છે એની બદલે આપણે એવું લખીએ કે 2.303 log. તો આ બધી કિંમત અહીંયા મૂકીએ તો એનો શું જવાબ આવશે કે E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.059 ભાગ્યા n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે આ n એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા ખાસ યાદ રાખવાની, આખી પ્રક્રિયા લખવાની, એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલા ઇલેક્ટ્રોન વપરાયા છે. આ એક કોષ દર્શાવેલો છે, બરાબર? વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવે છે. નિકલ સોલિડમાંથી નિકલ +2 બને છે, પછી વચ્ચે ક્ષાર સેતુ છે, પછી Ag+ માંથી Ag બને છે. ખબર પડી જાય કે આ એનોડ છે, આ કેથોડ છે, એની આખી રિએક્શન પણ ખબર પડી જાય. નિકલ છે એ 2 ઇલેક્ટ્રોન આપતો હશે, સિલ્વર તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, એટલા માટે આપણે સમીકરણને સંતુલિત કરવા માટે 2 Ag લખવો પડે. જે આ કોષ આપેલો હોય એના ઉપરથી આપણે કોષની પ્રક્રિયા લખવી પડે. કોષ પ્રક્રિયા લખીએ અને એના પછી આપણે શોધીએ કે આનો E cell કેટલું હશે, એટલે કે આનો કોષ પોટેન્શિયલ કેટલું હશે. તો E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell, જે E0 cell આવે એ પ્રમાણિત અવસ્થાએ, માઇનસ RT/2F. 2F કેમ? કારણ કે 2 ઇલેક્ટ્રોન. અને નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ કઈ છે? તો નિકલ +2, અને પ્રક્રિયક કયું છે? તો Ag+. હવે કેમ આ Ag ને દર્શાવ્યું નથી અહીંયા? આ નિપજ છે પણ, કારણ કે એ સોલિડ અવસ્થામાં છે, અને સોલિડ અવસ્થામાં એની સાંદ્રતાને દર્શાવી નથી અને 1 મોલર ગણીએ છીએ. એવી જ રીતે પ્રક્રિયકની સાંદ્રતામાં કેમ ખાલી Ag+ની સાંદ્રતા દર્શાવી, નિકલ સોલિડની કેમ નહીં? કારણ કે એની પણ 1 મોલર સાંદ્રતા આપણે ગણીએ છીએ, સોલિડ છે એટલા માટે. હવે આગળ જે આપણે સમીકરણ લખ્યું એ જ પ્રમાણે આ રીતે લખી શકાય. હજુ જો આપણે આને સિમ્પ્લિફાય કરીએ, એટલે કે બધી જે છે એ કિંમતો મૂકીએ, તો E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.059 ડિવાઈડ બાય n, 2 ઇલેક્ટ્રોન ઇન્ટુ log. આ log લખ્યું છે, બરાબર? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, નિપજ તરીકે Ni+2 ની સાંદ્રતા અને પ્રક્રિયક તરીકે Ag ની સાંદ્રતાનો સ્ક્વેર. સ્ક્વેર કેમ? કારણ કે
2 Ag છે એટલા માટે. તો આ રીતે આપણે જ્યારે પણ કોઈ કોષની સાંદ્રતા 1 મોલર ના આપેલી હોય, એટલે કે પ્રમાણિત અવસ્થા ના આપેલી હોય, ત્યારે એનો આપણે કોષ છે એનો પોટેન્શિયલ શોધવા આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે, કોષ દર્શાવેલો છે અને પ્રક્રિયા લખેલી છે. પ્રક્રિયા પણ લખેલી છે અને એનો ઇનોટ સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો છે અને આપણને પૂછ્યું છે કે કોષ પોટેન્શિયલ કેટલો થશે. કારણ કે આની સાંદ્રતા અલગ અલગ છે એટલા માટે આનો કોષ પોટેન્શિયલ આપણે શોધવો પડશે. આપણે જે સૂત્ર હતું એ સૂત્ર લખીએ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ RT અપન NF. કેટલા ઇલેક્ટ્રોન આવશે? અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે. કેવી રીતે? આખી આપણે આની પ્રક્રિયા લખવાની કે Mg gives Mg +2 ઇલેક્ટ્રોન, અને એવી રીતે Ag માટે લખવું પડે કે Ag +1 ઇલેક્ટ્રોન gives Ag. હવે આમાં 2 ઇલેક્ટ્રોન છે અહીંયા અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, એટલે આ સમીકરણ બનાવવું હોય, આ ઇલેક્ટ્રોનને કેન્સલ કરવા હોય તો 2 વડે આ સમીકરણને ગુણવું પડે અને એ રીતે આખી પ્રક્રિયા લખાય છે. તો આ રીતે લખી અને પછી નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ આ છે, આને નહીં ગણીએ કારણ કે 1 મોલર લઈ લઈશું. પ્રક્રિયકની સાંદ્રતામાં 2 Ag પ્લસ નહીં ગણીશું, Mg સોલિડને નહીં ગણીએ, આની પણ 1 મોલર લઈ લઈશું અને આ રીતે લખી અને પછી આપણે જવાબ લાવીએ છીએ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપેલો જ છે, એટલે દાખલા ઉપર પણ તમે એક વખત ધ્યાન આપજો. હવે એના પછી વાત આવે છે સંતુલન અચળાંક Kcની. હવે હા એટલે શું? તો ધારો કે આ પ્રક્રિયા આપેલી છે, Zn સોલિડ પ્લસ Cu +2 gives Zn +2 અને Cu સોલિડ. આ પ્રક્રિયા આપેલી છે. આનો સંતુલન અચળાંક ક્યારે લખાય? સંતુલન સમય લખાય કે જ્યારે ફોરવર્ડની રિએક્શન ઇઝ ઇક્વલ ટુ બેકવર્ડની રિએક્શન થતી હશે, ત્યારે આપણે આનો સંતુલન અચળાંક લખીએ છીએ અને એ પણ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે નિપજ તરીકે આ અને પ્રક્રિયક તરીકે આ. કેમ આને ના લીધું? 1 મોલર ગણીએ છીએ એટલા માટે. તો સંતુલન સમય આ રીતે Kcને લખી શકાય કે Zn +2 ની સાંદ્રતા ભાગ્યા Cu +2 ની સાંદ્રતા. હવે આ વાત થઈ સંતુલન અચળાંકની, પરંતુ સંતુલન અચળાંકની વાત કેમ કરી રહ્યા છીએ? કારણ કે જે આપણે પ્રક્રિયા જોઈએ છીએ વિદ્યુત રાસાયણિક કોષમાં, એમાં આપણે આખું જે પહેલાં જ મેં વાત કરી હતી કે ડેનિયલનો કોષ છે અને ઝીંક અને કોપર જ લઈએ છીએ, એટલે આપણને ખ્યાલ આવે કે હા એનોડ તરીકે ઝીંક છે અને કેથોડ તરીકે કોપર છે. પરંતુ આ જે પ્રક્રિયા થાય છે એમાં આપણે પ્રવાહ બંધ કરી દઈએ, એટલે ધીમે ધીમે જેટલું પણ, એટલે ઝીંકની અને કોપરની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી પછી સમાન આવી જશે અને જેટલું પણ મતલબ પ્રક્રિયા જે આખી છે એ સંતુલન અવસ્થામાં આવી જશે. હવે બહાર આપણે પ્રવાહ બંધ કરી દીધો એટલે જે કોષનું પોટેન્શિયલ, પહેલાં તો સાંદ્રતા ડિફરન્ટ હતી એટલા માટે કોષનો પોટેન્શિયલ કંઈક ઈ સેલ હતો, પરંતુ આપણે પ્રવાહ બંધ કરી દીધો. હવે ધીમે ધીમે આ જે Zn +2 છે અને Cu +2 છે એની સાંદ્રતા સમાન થતી જશે, એટલે ફોરવર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ બેકવર્ડ રિએક્શન થતી હશે અને એ સમયે આપણે આ Kc શોધીશું. હવે ઈ સેલ એટલે કે કોષનો પોટેન્શિયલ જ નથી, તો સંતુલન સમયે શું થશે કે ઈ સેલ 0 આવશે. હવે ઈ સેલ 0 આવશે, હમણાં જ આપણે સૂત્ર જોયું, એ સૂત્રમાં ઈ સેલ તરીકે 0 મૂકીએ અને આ જે પ્રક્રિયક ભાગ્યા નિપજની સાંદ્રતા લખીએ છીએ એના બરાબર આપણે Kc મૂકીએ તો આપણે આ જે Kc છે એટલે કે સંતુલન અચળાંક છે એ શોધી શકીએ. તો બસ કંઈ નહીં, એ જ કરવાનું છે કે સંતુલન સમયે ઈ સેલને 0 મૂકવાનો છે, એટલે જે આપણે સૂત્ર જોયું હતું એમાં ઈ સેલ તરીકે 0 આવી જશે. તો ઈ નોટ સેલને આપણે કરતા બનાવીશું તો આ પ્રમાણે એ સમીકરણ આખું લખાશે કે 2.303 RT ભાગ્યા NF log Zn +2 ની સાંદ્રતા ભાગ્યા Cu +2 ની સાંદ્રતા. આ જે આગળ આપણે સમીકરણ લીધું એના સંદર્ભમાં વાત કરીએ છીએ, બાકી તો એવું લખાય કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે એમાં આ જે છે એના બદલે આપણે Kc લખીએ કારણ કે સંતુલન સમયની વાત થાય છે, તો log Kc લખાઈ ગયું. હવે આ 2.303 Rની જગ્યાએ જે એની કિંમત છે 8.314, Tની જગ્યાએ 298 કેલ્વિન તાપમાન, Fની જગ્યાએ 96,500, આ બધી કિંમત મૂકીએ તો આનો જવાબ શું આવે કે ઈ નોટ સેલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો હશે જ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 ડિવાઈડ બાય N ઇન્ટુ log Kc. હવે અહીંયા જે આપણે ઉદાહરણ લીધું છે ઝીંક અને કોપરનું, જે આપણે પ્રક્રિયા આગળ જોઈએ તો એના માટે Nની કિંમત 2 આવશે, એટલે એ રીતે એની ગણતરી કરી શકાય. અને એના ઈ નોટ સેલની વેલ્યુ આપણે 1.1 વોલ્ટ આગળ વાત કરી હતી, એટલે એના ઉપરથી આપણે log Kc આનું મેળવી શકીએ. હવે બીજો કોઈ ઇલેક્ટ્રોડની વાત થતી હોય આ સૂત્ર દ્વારા આપણે ડાયરેક્ટ એનો Kc ગણી શકીએ છીએ, એટલે કે સંતુલન અચળાંક ગણી શકીએ છીએ. આમાં શું કરવાનું? log Kcને કરતા બનાવવાનો ઈ નોટ સેલ ઇન્ટુ N ભાગ્યા 0.059, એટલે આ સૂત્ર છે સંતુલન અચળાંક ગણવાનું. એનું એક્ઝામ્પલ પણ NCERTમાં આપેલું છે કે આ રીતે આપણને પ્રક્રિયા આપી છે અને એવું કહ્યું છે કે સંતુલન અચળાંક ગણો અને એના માટે ઈ નોટ સેલની વેલ્યુ પણ આપેલી છે, એટલે આપણને ખ્યાલ જ છે કે સંતુલન અચળાંક શું ઈ નોટ સેલ ઇન્ટુ N ભાગ્યા 0.059, Nની કિંમત શું આવશે આ જે સમીકરણ છે એના ઉપરથી
એના ઉપરથી આપણે મેળવી શકીએ કે n બરાબર 2 આવશે. E નોટ સેલની વેલ્યુ તો આપેલી જ છે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો આપણને આ રીતે જવાબ મળે છે. હવે સંતુલન અચળાંક આવી ગયો તો હવે વાત આવશે ગિબ્સ ઉર્જાની. એટલે ગિબ્સ ઉર્જા કેવી રીતે મેળવીએ, કેવી રીતે આપણે ગણી શકીએ કોષ પોટેન્શિયલ આપેલો હોય તો. હવે ગિબ્સ ઉર્જા શોધવા માટેના જે ડાયરેક્ટ સૂત્રો છે ડાયરેક્ટલી આપણે યાદ રાખીશું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. E સેલ છે ધ્યાનમાં રાખીશું. હવે આ ગિબ્સ ઉર્જા કોઈ પણ સાંદ્રતાએ જે આપણે કોષ પોટેન્શિયલ લાવીએ છીએ એના સંદર્ભમાં આવી છે. એ પ્રમાણિત ગિબ્સ ઉર્જા છે. તો એને કેવી રીતે લખી શકાય? તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. બરાબર? એટલે આ બંને સૂત્રો ધ્યાનમાં રાખીશું. હવે ગિબ્સ ઉર્જા આપેલી હોય અને આપણને સંતુલન અચળાંક શોધવાનું કહે તો સંતુલન અચળાંક કેવી રીતે શોધીશું? તો આ જે સૂત્ર આપેલું છે કે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. આ ln K એટલે સંતુલન અચળાંક. એટલે આ સમીકરણ દ્વારા આપણે સંતુલન અચળાંક ગણી શકીએ છીએ. અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ એ અહીંયા પૂરો થાય છે. અહીંયાથી દાખલા, આ જે પાર્ટ છે એમાંથી દાખલા સારા એવા આવી શકે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાના. હવે જે બાકી રહેલો ભાગ છે કે બેટરી, એને હું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશ. એની સાથે ક્વેશ્ચન પણ કરવાના છે, એટલે નેક્સ્ટ લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ લેક્ચર પહેલાં તમે જે વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એના જે પણ લેક્ચર મેં લીધેલા છે એને એકવાર રિવાઇઝ કરીને આવજો. જે બેટરીવાળો ટોપિક છે એ વાંચવાનો જ છે, પરંતુ એમાં શું વાંચવાનું છે એ હું તમને સમજાવીશ. ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.